everyone, welcome back to my channel. Is good morning from the train અને અત્યારે વાગી ગયા છે સવારના સવારના 11:30. એકચ્યુઅલી અમે તો વહેલા ઉઠી ગયા હતા, પણ હું તમને બહારનો મોસમ બતાવી દઉં. મારો દીકરો હાલ જ ઉઠ્યો એટલે અમને થયું કે હવે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ ડે 2 નો. અને ફાઇનલી અમે ડિસિઝન લીધું છે કે અમે જઈ રહ્યા છે પહેલા ઋષિકેશ. યસ, અને અત્યારે એટલું મસ્ત એટમોસ્ફિયર થઈ ગયું છે ને કે ત્યાં જઈને જોવાની બધું બહુ મજા આવવાની છે. બહુ જ સરસ વાતાવરણ છે નહીં વદન? શું આવે છે બહાર? એને છે ને વદને કેવું થયું ખબર છે કે મમ્મા આટલો બધો વરસાદ પડે છે તો ટ્રેન બંધ નહીં રહી જાય વરસાદમાં, પણ એવું થાય ના થાય. તો હવે જો હું તમને બહારનું વાતાવરણ બતાવી દઉં. જોઈ શકો છો ગાઈઝ, બહુ જ સરસ એટમોસ્ફિયર છે. કોઈ કહે જ નહીં કે 12 વાગવા આવ્યા છે, જાણે સવારના 6 વાગ્યા હોય ને એવી રીતનું વાતાવરણ છે. અને અત્યારે અમે રૂડકી પર ઊભા હતા સ્ટેશન ઉપર. હવે આવશે હરિદ્વાર. પહેલા અમારો પ્લાન હરિદ્વારનો જ હતો, પણ છે ને હવે અમે લોકોએ ડિસાઈડ કર્યું કે ભાઈ જઈએ પહેલા ઋષિકેશ અને ત્યાંથી પછી હરિદ્વાર જઈશું, કેમ કે અમારી જર્ની જે છે બહુ લાંબી રહેવાની છે. એટલે પહેલા ઋષિકેશ જ પહોંચી જઈએ અને પછી આગળ જેમ જેમ ભોલેનાથની કાનાની જેમ જેમ ઈચ્છા હશે ને એમ અમને લઈ જશે, કેમ કે અમારો પ્લાન ઘડીએ બદલાઈ રહ્યો જ નહીં. થોડો ચેન્જ થયો. હવે ડાયરેક્ટ ઋષિકેશ થી ડાઉન આવીશું હરિદ્વાર અને પછી ત્યાંથી કાનાના ઘરે. વદન કાનાના ઘરે. તો ગાઈઝ અહીંયા હરિદ્વાર સ્ટેશન આવી ગયું છે અને કિન્નુએ જેમ કહ્યું એમ તમને અમે હરિદ્વાર અત્યારે નથી જતા, અમે જઈએ છીએ ડાયરેક્ટ ઋષિકેશ. અહીંયા અમે અંદર ટર્મિનલ માંથી જઈ રહ્યા છીએ અને અહીંયા વર્ધન જો કેવું અંધારું થઈ ગયું. ટર્નલ આવ્યું છે. વાહ, નીકળી ગયા. ટર્નલ કહેવાય. ફાઇનલી અમે ઋષિકેશ પહોંચી ગયા છીએ અને અહીંયા જોઈ શકો છો તમે, હવે આવી ગયું અમારું લાસ્ટ સ્ટેશન જ્યાં અમારે જવાનું છે ત્યાંનું. અને અહીંયાનો વ્યૂ યાર, ક્લાઉડ્સની અંદર માઉન્ટેન છુપાઈ ગયા છે. કેવું લાગે છે? જોરદાર. બહુ જ મસ્ત વ્યૂ આવી ગયો છે ગાઈઝ. ખરેખર યોગનગરી ઋષિકેશ. યસ, ફાઇનલી. અમે ઋષિકેશના રેલવે સ્ટેશન ઉપર છીએ અને વ્યૂ તો તમે જોઈ જ શકો છો ને, મારો બ્યુટીફુલ ક્યુટી મારો ક્યુટી. વર્ધન એવું કહે છે આપણે ટ્રેનમાંથી કેમ ઉતરી ગયા, આપણે પાછું ઘરે નથી જવાનું. બહુ મસ્ત વ્યૂ છે અને એટમોસ્ફિયર યાર અમે એટલું સરસ ચૂઝ કરાવ્યું છે. એકચ્યુઅલી અમે નહીં, ભોલે બાબાએ અમને ચૂઝ કરે અને મોકલ્યા છે નહીં યાર, બોલાવા આ ગયા ફાઇનલી. યસ. હવે અમે લોકો જઈએ છીએ બહાર અને પછી ક્યાં જઈએ છીએ હોટલ્સમાં અને બધું શું છે બધું તમારી જોડે શેર કરીશું. તને ખબર જ છે કે ઋષિકેશમાં છે ને ફરવાની જગ્યા તો બહુ સરસ છે. સાથે જ આઈ એમ અ ફૂડી ગર્લ, તો છે ને અહીંયાના ઘણા એસ્થેટિક કેફે પણ મેં જોયા છે જ્યાં અમે લોકો જવાના છે, ફૂડ એક્સપ્લોર કરવાના છે, જે જોવાની તમને વધારે મજા આવશે. અને અત્યારે છે ને મને સ્ટેશન ઉપરથી આ કંઈક ક્યુકમ્બર સેન્ડવિચ મળી છે જે દેખાવમાં બહુ જ સરસ લાગતી હતી અને સ્મેલ બહુ જ મસ્ત આવી રહી છે. બહુ જ મસ્ત છે. મારી બેન છે ને રિદ્ધિ, એ સેમ આવી સેન્ડવિચ બનાવે છે ઘરે. મેયોનીઝ અને ક્યુકમ્બર અને કેરેટ વિથ. હા, બર્ગર બી લાવી છું હું, એ બમ્પુ ટેસ્ટ કરીને કહેશે કેવું છે. ઓકે.
સો અમે લોકો હવે આ ઈ રિક્ષા છે એમાં જઈએ. બેટરી તો ગયો છે તો ઈ રિક્ષામાં અમે લોકો જઈ રહ્યા છીએ હવે જાનકી ઝૂલા. પહેલા તો ત્યાં જઈએ વ્યૂ જોઈએ અને પછી હોટલે જઈશું. પપ્પુ કે પહેલા ગંગા કિનારો જોઈએ. આવા વેધરમાં ગંગા કિનારો જોવાની બહુ મજા આવે એટલે અમે પહેલા ત્યાં જ જઈએ. અમે લોકો છે ને અહીંયા હોટલ ઉપર આવ્યા છે. મને ફ્રેશન અપ થવું હતું અને પછી જવું હતું. તો આ છે અમારો રૂમ. હાય વર્ધન, કેવું લાગી રહ્યું છે? અહીંયા વોશરૂમ છે બહુ જ સરસ અને અહીંયા હું છું. હેલો. અને ગાઈઝ સૌથી મોસ્ટ બ્યુટીફુલ વ્યૂ આઈ એવર સીન હું તમને બતાવું. જોઈ લો. વાવ યાર. યસ, બહુ જ મસ્ત વ્યૂ લાગી રહ્યો છે. અમારા રૂમની એક્ઝેક્ટ સામે આવા સરસ માઉન્ટેન છે અને આ અમારો રૂમ છે. તો આ સ્ટેન્ડિંગ બાલ્કની આપી છે. એ અહીંયા બમ્પુ છે. હેલો. મારું પર્સ લઈને ફરી ગયા છે. મસ્ત રૂમ છે. હા ચલો અમે છે ને એકચ્યુઅલી રિસેપ્શન એરિયા સૌથી વધારે બ્યુટીફુલ છે. અહીંયા તમે જોઈ શકો છો આ લોબી છે. અહીંયા બી બધા ને અહીંયા જુઓ. વાવ, આપણે અહીંયા જોઈએ. આ પુલ છે જો. હા આ રમવાનું હોય અને અહીંયાથી પણ વ્યૂ યાર બહુ જ સરસ આવે છે. અમે લોકો ફટાફટ ફ્રેશન અપ થઈ અને પછી નીકળવાના છે ત્રિવેણી ઘાટ ને બધે જવા. યાર બહુ જ મસ્ત વ્યૂ આવી. હું કહું ને તો બધા નથી પૂછતા કે યુ આર અ બીચ પર્સન ઓર માઉન્ટેન પર્સન. તો હું તો ઓલવેઝ દરિયાને બહુ જ પ્રેમ કરું છું. આઈ એમ અ બીચ પર્સન, બિગ બીચ પર્સન. મને માઉન્ટેનવાળી જગ્યા પર બહુ જ બીક લાગે અને જલ્દી જવું પણ નહીં. અને ના કહેવાય આવી રીતે સામે માઉન્ટેન છે અને વ્યૂ એટલો સરસ આવી રહ્યો છે. આંખને અને માઇન્ડને એટલી ઠંડક મળી રહી છે યાર. બહુ જ સરસ, બહુ જ મસ્ત. અને વર્ધન જો પુલ રમવા માંડ્યો. યે. સો ગાઈઝ અમે રેડી થઈ ગયા છે, ફ્રેશન અપ થઈ ગયા છે, નહીં ધોઈને મસ્ત. અને ઓલવેઝ હું છે ને મારા મેકઅપમાં લાઇનર એડ કરું છું. બટ આ વખતે હું મારી લાઇનર ઘરે જ ભૂલી ગઈ છું. પણ લાઇનર વગર સારું લાગે છે. થેન્ક યુ. સો અહીંયા જો વર્ધનને બી બતાવી. અહીંયા છે વર્ધનના પપ્પા. હેલો ગાઈઝ. હવે અમે લોકો છે ને જઈએ છીએ ત્રિવેણી ઘાટ અને એ પહેલાં કંઈક સ્ટ્રીટ ફૂડ ખાઈશું કેમ કે અમે લોકો લંચ જ નથી કર્યો. એટલે હવે છે ને કંઈક ખાઈશું સ્ટ્રીટમાં અને પછી તમને પણ મસ્ત દર્શન કરાવીએ અમે. આરતી ત્રિવેણી ઘાટની આરતી જે છે ત્રિવેણી ઘાટના દર્શન કરવાના છીએ. તો આરતીના તો એ બી તમને કરાવીશું, એનો લાભ બી તમને આપીશું, અમે બી લઈશું. લાઈફમાં પહેલી વાર હું ગંગા મૈયાના દર્શન કરીશ. બહુ જ એક્સાઇટેડ છું અને મન અને મગજ અહીંયા પગ મૂકતાની સાથે તમે બિલીવ નહીં કરો એટલું શાંત થઈ. બંપુ મને ક્યારના જ પૂછે છે નહીં તમે શું કહો છો ક્યારના? મજા આવશે એમ નહીં, મીન્સ કે તમે ક્યારના મને નથી કહેતા કે કીનું તું બહુ શાંત થઈ ખરેખર મગજ અને મન એટલું શાંત થઈ ગયું છે ને ગાઈઝ. અહીંયા આવ્યા પછી મારો દીકરો તો એક્સ્ટ્રા તોફાન કરવા માંડ્યો છે. હું શાંત થઈ ગઈ છું. માઇન્ડ એટલું પીસફુલ લાગી રહ્યું છે અને આમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. અને હવે અમે લોકો અત્યારે પહેલાં જઈએ છીએ. અમે અહીંયા ત્રિવેણી સંગમમાં પહોંચી ગયા છે ઋષિકેશના. સો ગાઈઝ ફાઇનલી અમે ત્રિવેણી ઘાટ ઉપર પહોંચી ગયા છે. મહાદેવજી અહીંયા બિરાજમાન છે પ્લસ અહીંયા હવે થોડું વાતાવરણ શું કહેવાય વરસાદવાળું છે ને એટલે થોડી પબ્લિક ઓછી છે, બધા એવું કહી રહ્યા છે. એટલે હવે અંદર જઈશું, જોઈશું અને આટલામાં ફરીશું અમે આજે તો. અને અત્યારે છે ને લાગી છે મને તો સખતની ભૂખ. તમને લાગી છે કે નહીં? વર્ધનને બી લાગી છે. તો અહીંયા છે ને બહુ બધા ઓપ્શન્સ છે. મારા ફેવરેટ મોમોઝ પણ છે. ત્રિવેણી ઘાટ અને આ બેન જો એમનું ફેવરેટ વસ્તુ મળી ગયું છે ગરમ મોમોઝ. ગરમ મોમોઝ. अगर आप भी त्रिवेणी घाट आ रहे हो तो ये भैया के पास मोमोज
वेज स्टीम मोमोज है वो बहुत ज़बरदस्त मिल रहे हैं, आप भी ट्राई करिए. અને એટલા સ્પાઇસી અને વેજ પ્રમાણે કહો. હેલો હેલો વદન જો બધા આવી જાઓ, મારી છત્રી જો. અને ગાઈઝ ફાઇનલી અમે ત્રિવેણી ઘાટ ઉપર પહોંચી ગયા છીએ અને અત્યારે થેન્ક ગોડ બહુ ભીડ નથી વરસાદના લીધે. આખો અલગ જ નજારો લાગી રહ્યો છે નહીં યાર? વાવ, બહુ જ ગજબ એમ, મતલબ અહીંયા રિયલમાં બી જોઈએ ને તો એટલું સરસ લાગી રહ્યું છે, બહુ જ સરસ. હવે નીચે જઈએ છે અને ગાઈઝ બહુ ફાસ્ટ પાણી વહી રહ્યું છે, બીક લાગે ને એવી રીતના. આપણે આજે સ્નાન નથી કરવાનું, કાલે કરવાનું છે. કાલે અમે ત્રિવેણી ઘાટમાં અહીંયા સ્નાન કરવા આવીશું, પણ આજે તો જસ્ટ ખાલી પૂજા, દર્શન, આરતીનો લાભ લેવા માટે. અમને આગળ બેસવાનો ચાન્સ મળ્યો છે સેકન્ડ રૂમમાં જ નહીં, સેકન્ડ રૂમમાં જ અમે લોકો બેઠા છીએ અને બહુ જ પીસફુલ ને જબરજસ્ત વાતાવરણ, એટમોસ્ફિયર જોરદાર છે. માઇન્ડને કેટલી શાંતિ મળી રહી છે, આંખને ઠંડક અને મગજને શાંતિ મળી રહી છે, બહુ જ પીસફુલ પ્લેસ. અને હું તમને જે એક વસ્તુ બતાવું, તમે જોઈ શકો છો ને, આ અમે આવ્યા ને ત્યારે આટલું બધું ઝાંક નહોતું, જે હવે ઉપર જ વધી રહ્યું છે. સામે બધું દેખાતું જ નહીં. હમણાં તમે આગળ જોયું હશે કે મસ્ત દેખાતું છે, બટ ધીરે 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 બધું જ દેખાતું જ બંધ થઈ ગયું છે. જોઈ શકો છો તમે, એકદમ વાદળ 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 થઈ ગયા છે બધે. અને યાર અદ્ભુત અનુભવ થઈ રહ્યો છે. હું બી પ્રે કરીશ ગંગા મૈયાને અહીંયા તમારા બધા માટે. તમે પણ જલ્દી જલ્દી આ પ્લેસ ઉપર આવો, તમને પણ જલ્દી જલ્દી જેટલા બી આ બ્લોગ્સ જોવે છે ને, ભોલેનાથ બધાને અહીંયા મોકલે, તમે પણ અનુભવ કરો, સરસ સ્નાન કરો, તમને પણ આ જીવનમાં આવો સરસ અદ્ભુત લાવો મળે નહીં બંકુ? આ બધા જલ્દી જલ્દી આવો, જલ્દી જલ્દી અહીંયા આવીને અમારા જેમ તમે પણ સરસ સ્નાનનો લાવો લો. અમે કાલ સવારે આવવાના છે મોર્નિંગમાં અહીંયા સ્નાન માટે. અમે એ જ વાત કરી રહ્યા છીએ કાલે કેમનું કરીએ. અને અત્યારે હાલ જસ્ટ જે મેં તમને બતાવ્યું ને પછી હું પાછું તમને બતાવું. તો ગાઈઝ આ એટલું બધું ફટાફટ આખા વર્ધન આ બધી ફટાફટ વાદળો એટલા બધા આવી રહ્યા છે ને, એ સામેનું વ્યૂ જ બદલી ગયું છે દેખાતો. તો અહીંયા તમે ભીડ બી જોઈ શકો છો, ધીરે ધીરે વધી રહી છે બધી જ બાજુ.
લાઈવ બિસ્કિટ બનાવ્યા છે અંકલે. હા, અને જોઈ શકો છો તમે મસ્ત નાના નાના અને બહુ ગરમ છે. નાન ખટાઈ યમ. मतलब आवा बिस्किट में लाइफ में क्या रही खादा सीरियसली अंकल अंकल बहुत बढ़िया है बहुत ही ज़्यादा. અને હા બીજી વસ્તુ એ ટ્રેનમાં અમારી સાથે સફરમાં આ દીદી અને ભૈયા હતા ને એ અમને હા સુરત ભૈયા અમને સડનલી અહીંયા આરતી પછી મળી ગયા છે એટલે અમને કંપની મળી ગઈ છે. મજા આવી રહી છે અમને. અને જો બંપુ ટેસ્ટ કરશે ને એટલે એમને બી ખ્યાલ આવશે. વાવ નહીં યાર બહુ જ મસ્ત છે ખરેખર. Wow. વરદાન તું તો ટ્રાય કર એક બિસ્કિટ. ઓકે ઠંડુ થાય એટલે વરદાનને ખવડાવીએ. બહુ જ મસ્ત છે. અને તમે ઋષિકેશ આવો ને તો અહીંયા આવી કઈ લારી દેખાય તો ડેફિનેટલી અહીંયા કૂકીઝ તો ટ્રાય કરવા કરજો જ કરજો. તો અમે અત્યારે આવ્યા છીએ જાનકી સેતુ અને અહીંયા તમે ભીડ જોઈ શકો છો. અહીંયા ભીડ છે અને મોમોઝમાં છે ને અહીંયા બધી ભીડ હોય છે. મોમોઝની ભીડ. અરે યાર પણ ખરેખર અહીંયાના જે મોમોઝ છે ને એનો ટેસ્ટ કંઈક અલગ જ છે. યસ હા વાહ ભાઈ વાહ. पब्लिक हाँ अभी देखो यहाँ पे जानकी सेतु. मैं आपके साथ मैं रह के मैं हिंदी में ब्लॉगिंग करने लगी. बोलो जाते જઈએ ને જોઈએ આપણે ગુજરાતી બેક ટુ ગુજરાતી આવી જઈએ. આ શું છે બંપુ? આ શું છે भैया? ये क्या है भैया? ये क्या बना रहे हो? चना चाट. ओके. અહીંયા ભેળ चना चाट मोमोज गोलगप्पे एवरीथिंग स्ट्रीट फूड यहाँ पे बहुत सारे अच्छे अच्छे हैं. यस हाँ बम्बू पानीपुरी बम्बूની ફેવરેટ પાણીપુરી હે. बम्बू पहला पानी टेस्ट કરશે ને પછી પકોડી. कैसा लगा? यम्मी. खाइए चलो. इसमें दे दो एक में. बहुत मस्त है. અહીંયા અમે જાનકી સેતુ આવ્યા છે ને બધા બેઠા છે. એટલો સરસ ઠંડો પવન આવી રહ્યો છે અને અમે લોકો જઈએ છીએ વદન માટે થોડી સેવ ને એવું લીધું છે અને બહુ મસ્ત પ્લેસ છે યાર. આ ઠંડા પાણી હે. અમે ગંગા કિનારે બેઠા છીએ. થોડું લાઉડ બોલ. અમે ગંગા કિનારે બેઠા છીએ ઘાટ ઉપર જાનકી સેતુની સામે. બહુ મજા આવી. તો અમે લોકો છે ને હવે ઘાટ ઉપરથી નીકળી ગયા છીએ અને અત્યારે જઈ રહ્યા છીએ કંઈક ખાવા માટે કોઈ સારા કેફેમાં. કેફેની શોધમાં છે. ઇન્સ્ટા યુટ્યુબ પ્લસ શું કહેવાય ગૂગલ બધું કરીને હવે શોધ્યું છે એક બે કેફે. હવે ત્યાં જઈએ જોઈએ કેવું છે કેવું નહીં. લેટ્સ સી. સો અમે અત્યારે આવ્યા છે રેસ્ટોરન્ટમાં જમવા માટે. વદન વદન છે ને હવે થાક્યો છે અને ભૂખ બી લાગે જ નહીં. પનીર પ્લેટર બી મસ્ત છે. હા અને રેસ્ટોરન્ટ બહુ જ સરસ છે અહીંયાની. અમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી છે. જો કે ફર્સ્ટ ટાઈમ જ આવ્યા તો ફર્સ્ટ ટાઈમ જ વિઝિટ કરીશ. એકચ્યુઅલી છે ને મને લાગ્યું છે ભૂખ અને આવી છે ઊંઘ એટલે બધું મિક્સ થયું છે ને. કાલે ટ્રેનમાં બરાબર ઊંઘ આવી પણ જે પ્રોપર આવી જોઈએ ને ઊંઘ નથી આવી. એટલે હવે એવું થાય છે કે હોટલે જઈને સૂઈ જાય. પહેલા જમી લો પછી હે પહેલા જમી લો પછી સૂઈ જાઓ. ઓકે જો વર્ધનની હાલત એ મારા જેવી જ છે. તો ચલો હવે જમવાનું આવે એટલે તમને બતાવીએ અમે શું શું મંગાવ્યું છે. ઓકે
સો ગાઈઝ હું છે ને આવી ગઈ છું હોટલ પર પાછા અને અમે લોકો ફ્રેશન અપ થઈ ગયા છે. જેમ મેં તમને કહ્યું ને મને બહુ જ ઊંઘ આવતી હતી એટલે મેં કંઈ બતાવ્યું નહીં, બટ અમે લોકોએ આજે ડિનરમાં ખાધું હતું સબ્જી રોટી અને જે બહુ જ સુપર ટેસ્ટી હતું. અને આઈ થિંક લોકેશન મને નથી ખબર એક્ઝેક્ટ, નહીં તો હું તમને રિકમેન્ડ કરત કે તમે અહીંયા જાઓ અને અહીંયાનું ફૂડ ટ્રાય કરો, બટ એકચ્યુઅલીમાં મને નથી ખબર. અને હા, બીજી વસ્તુ એ કે આજનો દિવસ એટલો સરસ ગયો છે. હોપ સો કે તમે પણ અમારી જોડે જોડે બહુ જ એન્જોય કર્યું હોય, તમને પણ સરસ મજાના આરતીનો લાભ મળ્યો હોય, દર્શન થયા હોય. અને આજનો જે દિવસ છે અહીંયા જ એન્ડ કરું છું. કાલે અમે પાછા મોર્નિંગથી પાછા ક્યાંક ફરવા જવાના છે, જે જોવાની તમને બહુ મજા આવશે. હોપ સો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. મળીએ કાલે ઋષિકેશ ડે 2.